CSS3 ની અંદર ઘણી બધી એક્સ્ટ્રા પ્રોપર્ટીઝ આવે છે, 1 by 1 જોઈ છે આપણે. સૌથી પહેલાં તો આપણને સિન્ટેક્સ આવડતી હોવી જોઈએ કે CSS લખ્યું હોય તો લખી કઈ રીતે શકો. તો સૌથી પહેલાં આપણે એક ફાઇલ બનાવી છે, શું નામ રાખ્યું છે? extra.html. આ ફાઇલનો કોડ જોવો હોય તો રાઇટ ક્લિક, એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ, એટલે આ રીતે આપણે જોવા મળશે ને. પ્લસ એમાં ચેન્જીસ કરવો હોય તો આ રીતે કરી શકીએ. હવે આપણે એવું કંઈક કરવું છે કે સૌથી પહેલાં HTML લઈ તો એનો મિનિંગ શું થાય? HTML ટેગ સ્ટાર્ટ કર્યો છે ઓવર, સિન્ટેક્સ શું હતી એની? CSS લખવાની. HTML માં કયો ટેગ છે? હેડ. હેડની અંદર ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સ્લેશ CSS ડોટ ની સ્લેશ અને સ્ટાઇલ ટેગ શું કરી દો? ઓવર. ત્યાર પછી આપણે એક બોડી ટેગ લઈ લઈએ છીએ, સ્ટાર્ટ કરીશું ઓવર. હવે બોડી ટેગની વચ્ચે એક હું એક્ઝામ્પલ તરીકે અત્યારે પેરેગ્રાફ ટેગ લઉં છું, એની વચ્ચે લખું છું હરિવંદના કોલેજ, એટલે હરિવંદના કોલેજ જેવું પ્રિન્ટ થઈ જાય ન થાય? ખાલી રન કરીને ચેક કરી લો આટલી વસ્તુ આઉટપુટમાં આવે છે કે નહીં. આ એક વસ્તુ ઓપન છે, આને સી પેનલ કહેવાય. તમારે વેબસાઇટ ઓનલાઈન મૂકવી હોય ને તો એના માટે આ પેનલ જોઈએ. તમે આ ફાઇલ મેનેજરમાં જઈને જેટલી ફાઇલ અહીંયા મૂકો ને, આ ફોલ્ડર છે, એ બધી વેબસાઇટ ડાયરેક્ટ લાઈવ ઓપન થાય. આપણે કેમ હરિવંદના કોલેજ.org લખી છે ને, હરિવંદનાની છે, મારી નથી પોતાની. એટલે અહીંયા તમે જે ફાઇલ મૂકો ને ડાયરેક્ટલી વેબસાઇટમાં ઓપન થાય. રેડી? એટલે આ સી પેનલ છે, આની અંદર આ બધી વસ્તુ આવે. તમને ખબર હોય તો ઘણી વખત ઓલું જોયું હોય કે info@ તમારા વેબસાઇટનું નામ હોય, ડોમેનનું નામ. એક્ઝામ્પલ તરીકે info@harivannacollege.org. ઈમેલ એડ્રેસ આવા હોય, તમે જોયું હોય તો ઈમેલ એડ્રેસ બનાવવો હોય તો અહીંથી બને. આમાં જો મેઇલ હશે છે, ઈમેલ એકાઉન્ટ, અહીંથી ઈમેલ એકાઉન્ટ બને. એને એક્સેસ કરવા હોય તો એના માટે વેબ મેલ આવે. એટલે આ બધી વસ્તુ છે. સ્પામિંગમાં જતા હોય ખબર હોય તો અમુક રેડી. ઓટો રિસ્પોન્ડર એટલે તમને કંઈક મેઇલ આવે તો સામે રિપ્લાય આવે થેન્ક યુનો. રેડી? તો એવું બધું ઓટો રિસ્પોન્ડર બધી વસ્તુ આમાં સેટ થાય. આ હોસ્ટિંગ કહેવાય. નામ જોતું હોય તો GoDaddy હોસ્ટિંગ છે. આ આગળ વધી છે આપણે અહીંયા પાછા રિટર્ન આવી છે. હરિવંદના કોલેજ એવું લખ્યું છે એટલે હરિવંદના કોલેજ એવું પ્રિન્ટ થઈ ગયું છે. હવે આને મારે બોર્ડર જોતી હોય તો બોર્ડર પ્રોપર્ટી છે ને, હમણાં આપને બાદલે કીધી પ્રોપર્ટી બોર્ડર કોલન 1 પિક્સેલ સોલિડ રેડ, એટલે આનો મિનિંગ શું થાય? 1 પિક્સેલ સોલિડ સ્ટાઇલ અને રેડ કલર. આ બોર્ડર આવી જશે છે. હવે પેરેગ્રાફ ટેગ છે એમાં બાય ડિફોલ્ટ બોર્ડર વિથ કેવડી હોય? મેં તમને એક ઓલી વસ્તુ કીધી હતી, બાય ડિફોલ્ટ બોર્ડરની જાડાઈ કેટલી હોય? 3 પિક્સેલ. તમે ચેક કર્યું? કેટલાય ચેક નથી કર્યું? બોર્ડરનું મેં ડબલ બોર્ડરનું કીધું હતું, કાંઈ નથી કર્યું ચેક? બીજા તેને ચેક કર્યું? તે લાસ્ટ ચેક કર્યું? જો એક વસ્તુ બોર્ડર ડે સ્ટાઇલ આપું છું, પહેલાં હું એ વસ્તુ દેખાડી દઉં છું. બોર્ડર સ્ટાઇલમાં સોલિડ આવું જ આપવાનું છે ને, ખાલી કેવી બોર્ડર જોઈ છે તો સોલિડ સ્ટાઇલની 3 પિક્સેલ આવશે ને જાડાઈ. બાય ડિફોલ્ટ જાડાઈ અત્યારે છે કેટલા પિક્સેલ છે? 3 પિક્સેલ. હવે હું ડબલ બોર્ડર આપું છું. જુઓ પેલા હવે બોર્ડરની જાડાઈ સેટ કરવા કઈ પ્રોપર્ટી? એટલે 1 પિક્સેલ જાડાઈ આવશે, થઈ ગયા ને ઓછી. હવે હું ડબલ બોર્ડર એપ્લાય કરું છું તો શું થાય? ડબલ બોર્ડર નો આવે. રિફ્રેશ થઈ ગયું હો, ડબલ બોર્ડર આવશે નહીં. ઝૂમ કરો તો ડિસ્પ્લે થાય જ ને, કારણ કે ડબલ તો મિનિમમ પિક્સેલ એક જાડાઈ કીધી ને. ઝૂમ કરો એટલે એ પિક્સેલ હોય મોટા થયા હોય ને, એટલે ડિસ્પ્લે થાય. પણ રિયલમાં એ વસ્તુ આઉટપુટમાં આવતી નથી. અમારે જાડાઈ ડબલ બોર્ડર સેટ કરવી હોય તો કેટલા પિક્સેલ જાડાઈ સેટ કરવાની? 3 પિક્સેલ. તો ડબલ બોર્ડર હાલે, બાકી અદરવાઇઝ ચાલશે. જોઈએ છે ડબલ બોર્ડર આવી ગઈ છે. આ રીતે ડબલ બોર્ડર તમે સેટ કરાવી શકો. શેડ એટલે શેડો ઇફેક્ટ, બુક શેડો. હા કરાવો. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મારે આજે મેં અલગ અલગ લખી છે એને એક લાઇનમાં લખ્યું હોય તો બોર્ડર 1 પિક્સેલ સોલિડ રેડ, એટલે 1 પિક્સેલ સોલિડ સ્ટાઇલ અને કેવો કલર આવશે? પેરેગ્રાફ ટેક્સ્ટ છે એની બાય ડિફોલ્ટ વિથ કેવડી આવે?
100% હોય. તમે સ્ક્રીન નાની કરો ને તો જો ઓટોમેટિક પેરેગ્રાફ ટેગ નાનો થાય છે ને બોક્સ જો નાનું થતું જાય છે ને, એટલે 100% હોય. જેવડી વિથ હોય ને બ્રાઉઝરની એવડી વિથ આવે. પણ મારે ફિક્સ કરવી હોય તો કે આવું જ જોઈશે, તો એના માટે બે પ્રોપર્ટી મેં કીધી હતી. કઈ? વિથ એન્ડ હાઇટ. આ પ્રોપર્ટી હતી, જોઈ લો. વિથ ને હાઇટ ફિક્સ થઈ ગઈ ને. હવે હું આની અંદર લખાણ લખું છું. વિથ હાઇટ થોડીક વધારી દઉં છું અત્યારે. હવે ટેક્સ્ટ લખવું વધારે તો લખાઈ જશે, પ્લસ એનાથી વીથથી વધશે ત્યારે ઓટોમેટિક નીચે ઉતરી જાય ને. પણ હું અતિશય વધારે લખાણ લખું તો આનાથી વધારે લખાણ લખું તો શું થાય? આની હાઇટ મોટી થાય કે શું થાય? કે ફોન્ટ નાના થઈ જાય. હાઇટ એનું વજન કાંઈ ન થાય, એની બહાર નીકળી જાય. બહાર નીકળી જાય, બહાર જ નીકળે ને. ફોન્ટ કોઈ દિવસ ચેન્જ થાય નહીં. તો હવે મારે એવું કરવું હોય તો કે વધારે લખાણ વધે ને તો દેખાડવું જ ન જોઈએ. આ લખાણ વધી ગયું ને, આ દેખાવું જ ન જોઈએ. એના માટે પ્રોપર્ટીઝ છે, એમાં ઘણા બધા ઓપ્શન છે. હું બધાય દેખાડી દઉં છું. ઓવરફ્લો ઘણા એમ થઈ જાય ને, ઓવરફ્લો આજ વધારે ભણાઈ ગયું એવી વસ્તુ છે. આવે ઘણી વખત. તને એક્ઝામ્પલ કહું, હમણાં ફેસબુકમાં તું ચેટિંગ કરેશ તો એ બોક્સમાં દેખાય એટલું જ લખેશ કે વધારે ચેટિંગ કરેશ. વધારે ચેટિંગ કરી તો શું થાય? ઉપર હોય જાય સ્ક્રોલ બાર આવી જાય. આમાં સ્ક્રોલ બાર જોતું હોય તો હમણાં કરાવ બધું. પહેલી વસ્તુ છે ઓવરફ્લોમાં તમે હિડન લખો એટલે આનો મિનિંગ થાય કે જે ટેક્સ્ટ વધારે થઈ જાય છે એને શું કરી દે? હિડન, એટલે ડિસ્પ્લે કરાવે નહીં. જોઈ ગયો છે કરા પણ દેખાતું નથી. પણ મારે આવું નથી જોતું, સ્ક્રોલ બાર જોઈશે. તો વધારે લખાણ વધી જાય ને તો સ્ક્રોલ બાર આવી જવું જોઈએ. તો એના માટે અહીંયા શું લખવાનું? હિડનની જગ્યાએ સ્ક્રોલ, એટલે શું આવી જાય? સ્ક્રોલ બાર. રેડી? પણ આમાં હજી એક પ્રોબ્લેમ છે. પણ લખાણ વધારે ન હોય તો કોઈ સ્ક્રોલ બાર આવીને ઊભું રહે, પછી એ પ્રોબ્લેમ થાય ને. તો પાછો તો પછી સ્ક્રોલ બારની જરૂર છે નહીં. લખાણ વધે તો જ સ્ક્રોલ બાર જોઈશે. તો એના માટે લખવાનું ઓટો. આ ઓવરફ્લોમાં સ્ક્રોલ લખ્યું ને એની જગ્યાએ શું લખવાનું? ઓટો. એટલે આનો મિનિંગ થાય લખાણ વધે છે તો સ્ક્રોલ બાર આવશે, અધરવાઇઝ નહીં. અત્યારે નથી. હું ટેક્સ્ટ વધારું છું. કોપી પેસ્ટ કર્યું છે. આવી ગયું સ્ક્રોલ બાર. લખાણ વહી ગયું એટલે સ્ક્રોલ બાર આવી ગયું છે ને. ઓવરફ્લો ના, એક્સ્ટ્રા પ્રોપર્ટીઝ છે. બોર્ડરની પ્રોપર્ટી નથી. આ બધી પ્રોપર્ટી હું એક્સ્ટ્રા દેખાડું છું. વિથ છે, હાઇટ છે, એ કઈ પ્રોપર્ટીમાં ન આવે. આ એક્સ્ટ્રા પ્રોપર્ટી છે. એ 7 પ્રોપર્ટી સિવાયની. રેડી? તો ઓવરફ્લો છે એ એક્સ્ટ્રા પ્રોપર્ટી છે. એમાં સ્ક્રોલ, હિડન અને ઓટો, આ 3 વસ્તુ આવે. હિડન એટલે વધારાની વસ્તુ દેખાય નહીં. ઓટો એટલે ઓટોમેટિક સ્ક્રોલ બાર આવે જો જરૂર પડે તો. અને સ્ક્રોલ એટલે સ્ક્રોલ બાર આવી જ જાય. પછી જરૂર હોય તો ભલે, ન હોય તો ભલે. ક્લિયર? આ 3 વસ્તુ એની અંદર છે. ઓર નેક્સ્ટ પ્રોપર્ટી છે પોઝિશન. પોઝિશનની અંદર તમારે કહેવાનું છે કે શું જોઈશે. એબ્સોલ્યુટનો મિનિંગ થાય કે ફિક્સ જોઈશે. એબ્સોલ્યુટ એટલે શું જોઈશે? ફિક્સ. પણ કઈ જગ્યાએથી? તો કે બોડી છે ને ત્યાંથી આ બોક્સ કેટલું દૂર જોઈએ છે. તો એક્ઝામ્પલ તરીકે હું કહું કે ટોપ સાઈડથી 20 પિક્સલ અને લેફ્ટ સાઈડથી 20 પિક્સલ. આ બોક્સ કઈ જગ્યાએ આવે એક્ઝેક્ટ? બોડી ટેગના ટોપ સાઈડથી 20 અને લેફ્ટ સાઈડથી 20. એટલે બોડી ટેગ એટલે આ થયું ને, આ બોર્ડર. આ જોવો છો એ જોઈ લો. રન કરી આવી ગયું બોક્સ. હવે જો આનો બેનિફિટ શું થાય છે. પોઝિશન પ્રોપર્ટી ક્યારે આપી શકો તમે? હવે હું લખાણ લખું છું પણ પેરેગ્રાફ ટેગની બહાર હો. એક પેરેગ્રાફ લખ્યો, 4-5 H1 લઈ લીધા તો ઓટોમેટિક પેરેગ્રાફ ટેગ નીચે વહી જવો જોઈએ ને. પણ નીચે નહીં જાય, ફિક્સ રહી ગયો. જુઓ આ જગ્યાએ ફિક્સ થઈ ગયો પેરેગ્રાફ ટેગ. અહીંયાથી ડકશે નહીં. પોઝિશન એબ્સોલ્યુટ એટલે બોડી ટેગથી તમારી પેરેગ્રાફ ક્યાં જોઈ છે. લખાણ ભલે વધી જાય, એ પોતાની જગ્યા છોડશે નહીં.
રેડી. એબ્સોલ્યુટ એટલે ક્યાંથી લેશે? ક્વોન્ટિટેટિવ. હવે હું એમ કહી દઉં કે ફિક્સ પોઝિશન એટલે એ ફિક્સ થઈ જશે, પણ કઈ જગ્યાએથી કહેવાનું પાછું? આમાં ફિક્સ થઈ ચાલે. હવે હું એમ કહું કે એક્ઝામ્પલ તરીકે બોટમ 0 એટલે બોટમ સાઈડ જગ્યા નહીં છોડે, રાઈટ 0. આમાં 4 વેલ્યુ આપવાની હો, ટોપ બોટમ લેફ્ટ રાઈટ. રાઈટ સાઈડે હું 0 કહી દઉં તો રાઈટ સાઈડે નહીં છોડે. ક્યાં આવે? કોર્નરમાં આવી ગયું ને. આવું ક્યાં હોય? ફેસબુકમાં ચેટિંગ બોક્સ છે કઈ જગ્યાએ આવે છે? જો આ લખાણ વધી ગયું છે ને, હું અહીં સ્ક્રોલ કરું તો એ ડગતું નથી, અહીંયા ફિક્સ છે. ચેટિંગ બોક્સ આ જ રીતનું હોય, એ મૂવ થાય નહીં. ઘણી વેબસાઇટમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય આ કોર્નરમાં, એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ફિક્સ કરેલી હોય. સમજાણો? તો આ રીતે તમે કરાવી શકો. કઈ પ્રોપર્ટીથી? પોઝિશન. એમાં 4 પ્રોપર્ટી બીજી આવ્યો, ટોપ રાઈટ બોટમ લેફ્ટ. આ એક પ્રોપર્ટી કામની નથી, એની સાથે બીજી કઈ છે? ટોપ રાઈટ બોટમ લેફ્ટ. પણ હંમેશા એક સાથે 2 જ પ્રોપર્ટી હોય. કાં ટોપ રાઈટ બોટમ લેફ્ટ 4માંથી હંમેશા કેટલી પ્રોપર્ટી હોય? 2 જ હોય. એકારે 4 કોઈ દી ન હાલે. તમે એમ કહો કે રાઈટ સાઈડથી 0 છોડો, લેફ્ટ સાઈડથી નહીં 0, તો એને જાવ ક્યાં? લેફ્ટ સાઈડ જાવ કે રાઈટ સાઈડ જાવ? સમજાય છે શું કહું છું? એટલે એક સાથે હંમેશા કેટલી હોય? 2 જ હોય. 2 કરતાં વધે નહીં. 4 પ્રોપર્ટી છે ખરા, ટોપ રાઈટ બોટમ લેફ્ટ. ક્લિયર આટલી વસ્તુ? ત્યાર પછી નેક્સ્ટ પ્રોપર્ટી મેં બેકગ્રાઉન્ડ કલર ગ્રેડિયન્ટ આપતા શીખવાડ્યું. ઉપરથી આછો આછો કલર ડાર્ક થતો છે. જોઈએ પાછું બેકગ્રાઉન્ડમાં મારે કલર સેટ કરવો હોય તો બેકગ્રાઉન્ડ રેડ એટલે બેકગ્રાઉન્ડમાં રેડ કલર આવે, રેડ. પણ મારે ઉપર આછો કલર ને ઉપર ડાર્ક કલર થતો જવું છે, આવું કંઈક જોઈશે. તો એના માટે કઈ પ્રોપર્ટી હતી? બેકગ્રાઉન્ડમાં જ, પણ અહીંયા એક CSS3ની પ્રોપર્ટી હતી, લેનર ગ્રેડિયન્ટ. હું એમ કહું કે વ્હાઇટ કોમા રેડ એટલે આનો મિનિંગ શું થાય? પહેલાં વ્હાઇટ આવે ને વ્હાઇટથી થતો થતો કેવો કલર થઈ છે? રેડ. કંઈક મિસ્ટેક છે. એ ઉપર વ્હાઇટ છે, આછો આછો થતો થતો કેવો થઈ ગયો? રેડ. આ રીતે સેટ કરી શકો. ક્લિયર? આ રીતની પ્રોપર્ટીઝ આવે છે. તો ઇમેજ શું કામની? બેકગ્રાઉન્ડ કલર હોય કે ઇમેજ હોય? બે કઈ રીતે દેખાડવી? દેખાડજો, પ્રોબ્લેમ હશે. એટલે આ રીતની લાઇનર ગ્રેડિયન્ટ સેટ કરી શકો. ત્યાર પછી નેક્સ્ટ પ્રોપર્ટી છે. હવે એના માટે બીજો મારે ટેગ લેવો પડશે. મેં એક્ઝામ્પલ તરીકે UL ટેગ લીધો છે. મેનુ કઈ રીતે બનેલું હોય નહીં સમજો. પહેલાં કયો ટેગ હોય? UL ની અંદર કયો ટેગ લે? એટલે મેનુ બનાવવા માટે હોમની લખેલું હોય ને એ આ રીતે લે. એની અંદર કયો ટેગ હોય? એ ટેગ. અને એ ટેગની વચ્ચે આ રીતે લખેલું હોય હોમ. કારણ કે એ હોમ ઉપર ક્લિક કરે ત્યારે પેજ ઓપન થવું જોઈએ ને, તો આ રીતે મેનુ બનાવેલું હોય. હવે જેટલા મેનુ જોતા ને એટલા એલાઈ લઈ લેવાના, આ કોપી વેસ્ટ કરી લેવાના. એક્ઝામ્પલ તરીકે હોમ છે, પછી ફોટોસ છે, અબાઉટ અસ છે, એક્ઝામ્પલ તરીકે કોન્ટેક્ટ અસ છે, લોગિન છે, રજિસ્ટર છે. આ રીતના મેનુ હોય બધા. પણ આમાં પ્રોબ્લેમ શું થાય? એલાઈ હોય એટલે ઓટોમેટિક ક્યાં આવે? નેક્સ્ટ લાઇનમાં જ આવે. ઉપર જુઓ, અમારે એક લાઇનમાં જોતું હોય તો એના માટે એક પ્રોપર્ટી આવે છે. એની પહેલાં એક વસ્તુ શીખી લો તમે. મારે સ્પેસિફિક આ જ એલાઈમાં એપ્લાય થવું જોઈએ. ક્યાં એલાઈમાં? આ ULમાં એલાઈ આવે છે ને એમાં જ એક લાઇનમાં જોઈશે ને આપણે આ બધી વસ્તુ. તો એના માટે પ્રોપર્ટી લખી છીએ આપણે. પેલા ULની અંદર કયો ટેગ? એલાઈ. એટલે તમે આ રીતે લખી શકો કે ULની અંદર કયો ટેગ આવે છે? એલાઈ. એને હું કહી દઉં ડિસ્પ્લે ઇનલાઇન. એટલે આનો મિનિંગ શું થાય? એક લાઇનમાં આવી જાય. પ્રોપર્ટી છે ડિસ્પ્લે ઇનલાઇન એટલે એક લાઇન આવી ગયું. હવે હું કહું કે પેડિંગ, બીજી પ્રોપર્ટી યુઝ કરું છો. પેડિંગ ટોપ બોટમ 4 પિક્સેલ, લેફ્ટ રાઈટ કેટલી છોડજો? 10 પિક્સેલ. એટલે જુદા જુદા થઈ જાય ને એલાઈ. અમારે બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો હોય તો આ રીતે કરી શકીએ. બેકગ્રાઉન્ડ બ્લેક એટલે બેકગ્રાઉન્ડ કલર કેવો આવશે? બ્લેક આવી ગયો છે. ફોન્ટનો કલર વ્હાઇટ કરવો હોય તો આ રીતે લખવું પડે. ULમાં એલાઈમાં એન્કર ટેગ, એનો કલર કેવો કરજો? વ્હાઇટ. એટલે આનો મિનિંગ શું થાય? ULમાં એલાઈમાં જે એન્કર ટેગ આવે છે એનો ફોન્ટનો કલર કેવો કરી નાખો? વ્હાઇટ. અંડરલાઇન કાઢવી હોય તો કઈ પ્રોપર્ટી છે? ટેક્સ્ટ ડેકોરેશન નન એટલે અંડરલાઇન છે એ શું થઈ જાય? રિમૂવ.
માઉસ ઉપર જાય ત્યાં જો એક પ્રોબ્લેમ છે, અબાઉટ અને કોન્ટેક્ટ ભેગું આવે છે, કારણ કે આપણે અહીંયા મિસ્ટેક કરી છે, એટલે ઓવર નથી કર્યો, ઓવર જ કર્યો છે. એટલા માટે મારે માર્જિન આપવા જવી પડશે રાઈટ સાઈડથી, કારણ કે એની વીથ છે એ વધી જાય છે ને એના કારણે પ્રોબ્લેમ થાય છે. કોન્ટેક્ટ અસ અને અબાઉટ અસ HREFમાં મિસ્ટેક છે. એટલે માર્જિન રાઈટ એક વસ્તુ સેટ કરવી પડશે, એ પહેલાં માર્જિન રાઈટ સેટ કરી દઈશું, એટલે બે વચ્ચે ડિસ્ટન્સ આવશે, પહેલાં આપણે સેટ કરી દઈએ છીએ. ઉપર પ્રોપર્ટી લખેલી જ છે, સેટ કરી દઈએ માર્જિન ડેશ રાઈટ. સ્પેસ એક રિમૂવ કરવાની, આટલી વસ્તુ થઈ ગઈ. હવે મારે એવું કરવું છે કે માઉસ ઉપર જાય ત્યારે આ બેકગ્રાઉન્ડ કલર છે ને બ્લેક, એ રેડ કરવો છે અને ફોન્ટનો કલર વ્હાઇટ કરવો છે. તો એના માટે શું લખી શકો તમે? બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી, ફોન્ટ કલરની જરૂર નથી. યુએલમાં એલઆઈ ઓવર, એટલે આનો મિનિંગ શું થાય? યુએલમાં જે એલઆઈ છે એની ઉપર કર્સર જાય ત્યારે શું કરવું છે? બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે ને. બેકગ્રાઉન્ડ એક્ઝામ્પલ તરીકે ગ્રીન સેટ કરી, તો બેકગ્રાઉન્ડ કલર કેવો થઈ જાય? ગ્રીન. મેનુ હોય છે ને આ રીતે, રેડી? મેનુમાં જે એક વસ્તુ તમે જોઈ હશે, માઉસ ઉપર જાય ને એટલે આની સબ પ્રોપર્ટી ઓપન થતી હોય. ડ્રોપ ડાઉન બોક્સ કઈ? ડ્રોપ ડાઉન અહીંયા માઉસ એટલે આ નીચે પાછું લિસ્ટ ખુલતું હોય, રેડી? તો એના માટે આખું કઈ રીતે બનેલું હોય સમજો, ડ્રોપ ડાઉન બોક્સ કહેવાય, ડ્રોપ ડાઉન મેનુ, રેડી? ફોટો ઉપર જાય ત્યારે ઓપન કરાવું છે, એક્ઝામ્પલ તરીકે સમજો ખાસ. તો આ એલઆઈ ટેગ છે ને અહીંયા ઓવર કરી દેતા ને આપણે છેલ્લે, એને ઓવર કરતા નથી, એને છેલ્લે જવા દઈશું. એની વચ્ચે આખો એક ટેગ લઈ લઈશું. કયો ટેગ લઈશું? યુએલ ટેગ. યુએલ ટેગમાં પાછો હું કયો ટેગ લઈ લઉં? એલઆઈ અને એન્કર ટેગ. એક્ઝામ્પલ તરીકે ફોટો ગેલેરીમાં પહેલાં જ જોઈએ, પહેલાં જ ફોટા મૂકીશ છીએ આપણે. પ્રોબ્લેમ શું છે? બધી વસ્તુ વિખાઈ ગઈ. હવે આને ગોઠવવાનું છે હરખું. પહેલાં સ્ટ્રક્ચર કેવું હોય સમજાઈ ગયું. પહેલાં એલઆઈ ટેગ છેલ્લે ઓવર કરતા હોય ને, એને ઓવર ક્યાં કરી દેવાનું? આવ છેલ્લે. એની વચ્ચે કયો ટેગ લઈ લેવાનો? યુએલ ને આખું એલઆઈ. આપણે ઉપરથી પહેલાં લીધું હતું ને એ જ વસ્તુ પાછી સેટ કરવાની છે. સૌથી પહેલી વસ્તુ શું કરવાની છે સમજો, આ એલઆઈ ટેગ હોય, એલઆઈ ટેગ છે ને આપણી પાસે, એટલે યુએલમાં આની અંદર એક પ્રોપર્ટી એપ્લાય કરવાની છે, પોઝિશન. કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની છે? પોઝિશન. એક કામ કરી, આ પછી વસ્તુ સમજાવું. પહેલાં એની પહેલાં ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી તો તમને આઈડિયા આવે કઈ રીતે કરવાનું છે. હું એમ કહું છું કે યુએલની અંદર એલઆઈ, એલઆઈની અંદર યુએલ, એટલે આનો મિનિંગ શું થાય? યુએલમાં એલઆઈ ને એલઆઈમાં યુએલ આવે ને એમાં જ આ વસ્તુ એપ્લાય થાય, બીજા કંઈમાં એપ્લાય થશે નહીં. હું એમ કહું છું કે પોઝિશન એબ્સોલ્યુટ, એટલે આનો મિનિંગ શું થાય? ફિક્સ થઈ જશે, પણ કઈ જગ્યાએથી? બોડી ટેગથી. બોડી ટેગથી હું એમ કહું ટોપ સાઈડથી કેટલી છોડો? 10, અને લેફ્ટ સાઈડથી કેટલું છોડો? 10 પિક્સલ. એટલે જો બોડી ટેગથી આવી ગઈ 10 પિક્સલ, અહીં ઉપરથી આવી ગઈ છો, પણ આ ઉપરથી 10 છોડી છે એટલે એની ઉપર આવી જાય છે ને, આ તોફાની બાળકોવાળી છે. આવો ઉપરથી 10 પિક્સલ છોડી એટલે અહીં આવી જાય છે ને 10 પિક્સલ, અને લેફ્ટ સાઈડથી કેટલા કીધા છે? 10, એટલે લેફ્ટ સાઈડથી 10 છોડી છે. હવે મારે ત્યાંથી નહીં, આપણે એવું કરવું છે કે આ એલઆઈથી છોડવી જોઈએ. ક્યાં એલઆઈથી? ફોટોસ નામનું હતું ને, તો એના માટે એલઆઈમાં શું આપી આવવાનું? પોઝિશન રિલેટિવ.
આ એલઆઈ છે, આ શું સેટ કરી દો પોઝિશન રિલેટિવ, એટલે એ મિનિંગ થશે કે બોડી ટેગથી નહીં લે, હવે ક્યાંથી લેશે? આ એલઆઈથી લેશે. તમે પોઝિશન રિલેટિવ અહીંયા આપો છો એટલે આનો મિનિંગ થાય કે યુએલમાં એલઆઈથી પોઝિશન સેટ કરે. ઓલું બાય ડિફોલ્ટ ક્યાંથી કરે? બોડી ટેગથી કરતું હતું ને. હવે બોડી ટેગ ભૂલી જાય, એની જગ્યાએ ક્યાં આવી જાય? આ એલઆઈમાં. હવે એલઆઈથી આ વસ્તુ સેટ થાય. બાય ડિફોલ્ટ ક્યાંથી સેટ થાય? બોડીથી. હવે તમે પોઝિશન રિલેટિવ કેમ આપ્યું? એલઆઈમાં. તો એ વસ્તુ બોડીથી કાઉન્ટ થતી હતી ને એ એલઆઈથી કાઉન્ટ થવા માટે. ટોપ સાઈડથી કેટલી લેફ્ટ સાઈડથી કેટલી? પહેલાં ક્યાંથી કાઉન્ટ થતી હતી? બોડીથી. બોડીથી કાઢી નાખી આપણે, ક્યાંથી જવા દીધું? એલઆઈ. પોઝિશન રિલેટિવ આપો એટલે અહીંયાથી કાઉન્ટ થાય. બાય ડિફોલ્ટ બોડીથી થતું ને એ હવે અહીંથી કાઉન્ટ થાય. જોઈ લો હવે. એટલે અહીંથી કાઉન્ટ થવા માંડ્યા ફોટોસથી. લેફ્ટ સાઈડથી કેટલું છોડ્યું હતું? 10. હવે બાય ડિફોલ્ટ યુએલ ટેગ છે ને પેડિંગ અને માર્જિન છોડે. બાય ડિફોલ્ટ યુએલ ટેગ શું કરે? પેડિંગ અને માર્જિન. તો હું પેડિંગ 0 અને માર્જિન 0 કહી દઉં તો જે જગ્યા આવે છે ને આગળ અહીંયા, આ આગળ જગ્યા આટલી બધી છે ને એ નીકળી જાય. હવે લેફ્ટ સાઈડથી તો 10 પિક્સેલ તો આવી જ. શું કામ? 10 પિક્સેલ તો આપણે કીધી જ છે. આ રહી એ 0 કરી નાખી તો હાઉસ સ્પેસ છોડશે નહીં. તો જો હવે સ્પેસ છોડે છે લેફ્ટ સાઈડથી. આ એલઆઈથી સ્પેસ છોડી, લેફ્ટ સાઈડથી નથી છોડી ને. ટોપ સાઈડથી કેટલી કીધી? 10. એટલે ઉપર આવે છે ને હજી. તો ઉપરથી હજી હું નીચે ઉતારું છું 20. હજી ઉતારવું પડશે ને. આની લાઈનમાં જોઈ છે આપણે. આ પૂરું થાય છે ને અહીંયા જોઈ છે. આ 30. હજી ઉતારવી પડશે 34 કંઈ, પણ નીચે વધારે આવી ગઈ છે. ભલે આવી અત્યારે, પછી ઉપર લઈ લેશે. હવે આની વિથ જોઈ છે. વિથ કેવડી રાખવી છે? આની ફિક્સ કહી દઈ છે કે યુએલની વિથ સેટ કરો 150. એટલે કેવડી વિથ થઈ જાય? 150 પિક્સલ થઈ ગઈ. હવે 150 પિક્સલ થઈ ગઈ પણ ખબર પડતી નથી. એટલે હું બેકગ્રાઉન્ડ કલર સેટ કરું છું બ્લુ. એટલે યુએલમાં બેકગ્રાઉન્ડ કલર બ્લુ આવી ગયો છે ને. હવે આ એક લાઇનમાં આવે છે ને. આ બધું આ રીતનું વ્યવસ્થિત નથી. એક લાઇનમાં આમ નીચે નીચે જોતું હોય તો એલઆઈ માટે મારે પ્રોપર્ટી લખવી પડશે કે યુએલમાં એલઆઈમાં કયો ટેગ છે? યુએલ. એની અંદર પાછો એલઆઈ છે ને. હવે એના માટે કહી દઈએ છીએ આપણે ડિસ્પ્લે બ્લોક. એટલે આનો મિનિંગ શું થાય? નીચે નીચે આવી જાય. ઇનલાઇન હતું ને એની જગ્યાએ શું આવશે? નીચે નીચે આવી ગયું. હવે આ દેખાવું જોઈએ નહીં, પ્લસ અહીંયા જગ્યા જોતી નથી. તો પહેલાં જગ્યાને રિમૂવ કરી છે. તો એના માટે કઈ પ્રોપર્ટી આપણે ટોપ સાઈડથી 34 કીધું ને, કેટલી ઉતારી છે? 30 જ રાખી છે. હજી ન ટચ થયું. 26 વધારે 27 થશે. વચ્ચે આવું જગ્યા જોતી નથી. પ્લસ આ બોક્સ દેખાવું જોઈએ. તારું નામ છે બાદલ? એટલે મેં કીધું વાદળ. બાદલ એટલે વાદળ. મને એ નહોતું આ વરસાદ આવે એવું કીધું. નામ લખ્યું તો આવે તો રેડી. એ તારું નામ લખ્યું બાપુ. તારું મને નથી ખબર. હવે આ બોક્સ છે એલઆઈ છે. કેવું હોય? માઉસ ઉપર જાય ત્યારે જ દેખાતું હોય ને. અત્યારે શું થાય છે? બાય ડિફોલ્ટ ડિસ્પ્લે થાય છે આપણને. એની પહેલાં એક વસ્તુ કરી દઉં. હવે આપણે શું કરવું છે? પહેલાં ડિસ્પ્લે થવું જોઈએ નહીં. તો એના માટે પ્રોપર્ટી છે ડિસ્પ્લે બ્લોક. આ યુએલ છે એને બંધ કરી દેવું છે ને, દેખાવું નથી. તો અહીંયા હું કહી દઉં છું ડિસ્પ્લે બ્લોક. એટલે આનો મિનિંગ શું થાય? દેખાય નહીં. સોરી, ડિસ્પ્લે નન આવે, બ્લોક નહીં. નન એટલે ન દેખાય, બ્લોક એટલે દેખાય. રાઈટ? દેખાતું નથી, વયું ગયું ને. એ માઉસ ઉપર જાય ત્યારે આવવું જોઈએ. માઉસ ઉપર જાય ત્યારે આવવું જોઈએ ને. હવે તો એના માટે હું કહું છું હવે કે યુએલમાં એલઆઈ ઉપર માઉસ જાય ત્યારે, એટલે ઓવર પ્રોપર્ટી હતી. પણ કયો ડિસ્પ્લે થવો જોઈએ? યુએલ. એ કઈ રીતે કહેવાનું? તો એના માટે અહીંયા સ્પેસ મૂકીને કહેવાનું યુએલ. એટલે આનો મિનિંગ થાય યુએલમાં એલઆઈ ઉપર માઉસ જાય ત્યારે આ ટેગમાં એપ્લાય થાય પ્રોપર્ટી. કયા ટેગમાં એપ્લાય થશે? યુએલમાં. તો હું એમ કહી દઉં હવે કે પહેલાં કઈ હતી? ડિસ્પ્લે નન હતી ને. હવે હું એમ કહી દઉં બ્લોક એટલે દેખાવું જોઈએ. નન એટલે ન દેખાય ને, બ્લોક એટલે દેખાશે. તો હવે જો પહેલાં નથી દેખાતી, માઉસ ઉપર જાય આવું હોય છે. આ ડ્રોપ ડાઉન મેનુ. સમજાણું એટલું જ સમજાવજો. બહુ ખોટું મગજને કષ્ટ ન આપતા. રેડી? એટલે જેટલું સમજાણું હોય એટલું યાદ રાખજો. માર્જિન રાઈટ આપવા જવું પડશે.
કારણ કે સ્પેસ છે ને એટલે સ્પેસ બાય ડિફોલ્ટ અહીં આવે જ છે. જો ડ્યુઅલ નીચે લીધું ને આપણે એટલે સ્પેસ આવી જ જાય. એટલે માર્જિન રાઇટ આપવું પડશે. જો તમારે અલગ અલગ જોતું હોય ને વચ્ચે સ્પેસ જોતી હોય તો શું આપી દેવાનું? માર્જિન રાઇટ. એટલે એલાઈની બહારની સાઈડ સ્પેસ છોડે એટલે બહારની સાઈડ એટલે વચ્ચે જગ્યા આવી જાય. અહીં રાઈટ સાઈડ છોડે ને પછી હા એ કરાવો. આટલી વસ્તુ ક્લિયર. હવે જે આ બોક્સ આવે છે ને ડ્રોપડાઉન મેનુ એમાં મારે બોક્સ શેડો જોતો હોય તો હાલશે ને? અહીંયા બાદલના અહીંયા જ જોઈએ. હાલો આપણે અહીંયા સેટ કરીએ. પેરેગ્રાફ ટેગ પહેલાં આગળ પાછળ લઈ લઈ થોડોક, કારણ કે અહીંયા ટચ થઈ જાય છે તો દેખાશે નહીં એટલે થોડુંક મૂવ કરાવી દઈએ છીએ. પેરેગ્રાફ ટેગ રાઈટ સાઈડથી આપણે કીધી છે ને પોઝિશન, રાઈટ સાઈડથી 0 એની જગ્યાએ કેટલી કહી દે 20. બોટમ સાઈડથી અને રાઈટ સાઈડથી બે ઉપર નીચે જવા દે છે. જોઈ ગયો છે થોડુંક દૂર વહી ગયું છે. હવે મારે આ પેરેગ્રાફ ટેગમાં બોક્સ શેડો ઇફેક્ટ જોઈ છે તો એના માટે કઈ પ્રોપર્ટી છે? બોક્સ ડેશ શેડો. પહેલી આર્ગ્યુમેન્ટ છે કે એના માટે છે લેફ્ટ રાઈટ. રાઈટ આપો તો પોઝિશન આપો તો રાઈટ સાઈડ, નેગેટિવ આપો તો લેફ્ટ સાઈડ. એટલે રાઈટ સાઈડ જોઈ છે. રેડી? તો 10 પિક્સેલ એટલે કઈ સાઈડ જાય? રાઈટ સાઈડ જાય. માઇનસ આપો તો કઈ સાઈડ જાય? લેફ્ટ સાઈડ. હવે બોટમ સાઈડ જાય જોઈ છે કે ટોપ સાઈડ? પોઝિટિવ આપો તો બોટમ ને નેગેટિવ આપો તો ટોપ. તો પોઝિટિવ આપી એટલે કઈ સાઈડ આવે? બોટમ. દૂર કેટલા સુધી જવા દેવું છે? સ્પ્રેડ કઈને આછું થઈને ગ્રેડિયન્ટ ઇફેક્ટ કેટલી આપી છે? તો 10 પિક્સેલ. હવે એનો કલર કેવો આપો છે? તો ગ્રે આપી તો કેવો આવે? બે કલર આવી ગઈ છે ને નીચે શેડો ઇફેક્ટ. આ રીતે એપ્લાય કરી શકો. રેડી? હા નેગેટિવ આપો, નેગેટિવ માઇનસ માઇનસ તો ટોપ રાઈટ સાઈડ જાય ને લેફ્ટ ટોપ. આ બે વેલ્યુ નેગેટિવ આપો તો શું જાય? ટોપ સાઈડ જાય અને માઇનસ આપો તો લેફ્ટ સાઈડ જાય. લેપટોપ આવે ને હવે જે સાઈડ જોતી હોય એ સાઈડ ઇફેક્ટ આપી શકો તમે. ક્લિયર આટલી વસ્તુ? તો આટલી વસ્તુ હતી આની અંદર. આ બધી વસ્તુ જોઈ લેજો 1 by 1. રેડી? આ રીતે તમે અલગ અલગ ઘણી બધી વસ્તુ યુઝ કરી શકો. હવે આની ઉપર માઉસ જાય ત્યારે સ્લો મોશનમાં ખુલે તો એના માટે વેબ ટ્રાન્ઝિશન પ્રોપર્ટી હતી. રોટેશન કરાવવું હોય તોય થાય. આ મેનુ આમ રોટેટ થતો એવું કરવું હોય તો આ એલાઈ છે ને અહીંયા પ્રોપર્ટી કઈ હતી? વેબકીટ ડેશ ટ્રાન્ઝિશન ઓલ ડેશ 2s એટલે 2 સેકન્ડ સ્લો મોશનમાં રોટેટ થશે. કેમાં એલાઈ ઓવર હતું ને આપણે ત્યાં અહીંયા છે ને શું કરો? રોટેટ કરવું છે તો વેબકીટ ડેશ ટ્રાન્સફોર્મ રોટેટ કરો. કેટલા ડિગ્રીમાં? 360. જેટલી ડિગ્રીમાં કરાવો એટલું કરાવી શકો. ડીજી એટલે ડિગ્રી. રોટેટ ન થયું. આ મેં વસ્તુ નથી બનાવી અત્યારે તો તમે કરી ને. અને જો એમાંય આવે આખું થાય ને પેલા એલાય આવે ને. જોજો ઓલા મજા આવી જાય પણ. હા રમેશ આપણને ચક્કર આવી જશે. હું ફાલતું ચાલુ કરીશ તો બોલો. રમેશ કોણ? રમેશ જ નામ? જિગ્નેશ. હા જિગ્નેશ. એટલે આ રીતે તમારે જેટલી પ્રોપર્ટી એપ્લાય કરવી હોય કરી શકો. તમે જેટલી પ્રોપર્ટી ભણ્યા છો ને એનેથી જ આખી ડિઝાઇન જનરેટ થાય. એના માટે નવી કંઈ વસ્તુ આવતી નથી. માર્કેટમાં આટલું જ છે. તમે જે કરવું હોય કરી શકો. હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ આપણા ઉપર છે. આખી વેબસાઇટની ડિઝાઇન હોય મેનુ તો થઈ ગયા યાર. હવે આને કઈ રીતના ગોઠવવા છે આપણે ઉપર છે. ઉપરથી નીચે જોઈ છે, લેફ્ટ સાઈડ જોઈ છે, રાઈટ સાઈડ જોઈ છે. તો ગોઠવવાના જ રહે ને વ્યવસ્થિત. પેડિંગ માર્જિનથી જ બધી વસ્તુ સેટ કરવાની છે. એક છે જેટલી પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટી મેં તમને કહી દીધી. આના સિવાય કાંઈ નવું આવતું નથી. તો કઈ રીતે કરવું એ આપણા ઉપર છે. ડિઝાઇન કઈ રીતે જોઈએ છે એના ઉપર ડિપેન્ડ છે. હા
બાય ડિફોલ્ટ ઇન્ડેક્સ પેજ રન થાય. બાય ડિફોલ્ટ ઇન્ડેક્સ પેજ હોય ને index.html એ રન થાય. રેડી? હવે એની અંદર બધી લિંકો આપી જ હોય ને. બાય ડિફોલ્ટ તમારી પેજ ક્યુ રન થાય? વેબસાઇટ મૂકો ને ઓનલાઈન એટલે બાય ડિફોલ્ટ ક્યુ પેજ રન થાય? ઇન્ડેક્સ પેજ રન થાય. હો, હોમ પેજ તમારે જે રાખવું હોય ને એનું નામ શું આપવાનું? index.html.php જે આપવાનું આવતું હોય પછી. રેડી? ગરમ બધો થઈ શું મતલબ અહીંયા રોટેટ લખ્યું શું લખવાનું? સ્કેલ. એટલે શું થશે? 1.10% સ્કેલ ઝૂમ થશે. લખવું એ પછી લખજે એટલે સર. ગરમ બહુ થઈ રેડી? આ રીતે થઈ શકે. તમારે જે રીતનું કરવું એ કરી શકશો. કરો તો આવું એવું થાય તો ખરા, પણ એવું કરવાનું હોય. પછી કેવું થાય કે ક્લાસમાં આવું એટલે તું જ ન દેખાય. એવું હાલે? ન હાલે ને? ઇમેજ મૂકી હોય આઉટપુટમાં બેકગ્રાઉન્ડમાં બહુ એક્ઝામ્પલ હા સર આઉટપુટ બેકગ્રાઉન્ડ ઇમેજ એક જ લખીને લખવાનું. કોણ લખે કોઈ નથી લખતું તમને વેર નહીં એને આપણે પછી લખાવી ઇમેજ મૂકી દીધી એ લખી લઈને એક જ મિનિટ પહેલા આને લખવા દો. અવાજ ન થવો જોઈએ. હા, મોજમાં કર્યું હોય તો ડેશ મોજ લખવાનું. ઓપેરામ જોતી હોય તો ડેશ ઓ અને એક ખાલી લખવાની, એટલે બાકીનામાં બધા નહીં લખવાનું. ઓનલી ફોર વેબકીટ ને એવું કંઈ લખવાનું નહીં, ડાયરેક્ટ ટ્રાન્સફોર. ગરમ બહુ થાય સાહેબ લખાઈ ગયું? એ સાહેબ શું કરવું છે? ગરમ બહુ થાય ગરમ બહુ થાય ઘડીક શાંતિથી બેસો, લખવા દો. લખી અને શું કરવું છે? લખવું છે ઉપર એમ કહ્યું ને. તારે લખાઈ ગયું તો પહેલેથી લખવું. સર બોલ ને. નોટ ક્યાં લખવાનો પહેલેથી લખવું હોય ઝડપથી લખજો. થોડા બધી પ્રોપર્ટી હું ભેગી કરી નાખું છું. ઠીક બોલાવો આ વસ્તુ નહીં આપું, આ વસ્તુ નહીં આપું, વિડીયો આપું હમણાં. સર આ લખેલો હા થાય. હા નોટપેડ ખાલી તો હે પ્રોડક્ટથી લખવું નહીં ને ઘરે જઈને તો આ પ્રોગ્રામરમાં આપી દો. એમ નહીં એટલે ઘરે જઈને લખી નાખીશ બુકમાં ફેસબુકમાં વિડીયો આપીશ તો વિડીયોમાંથી જોઈને લખી શકે ને. વિડીયોમાં પછી સ્ક્રોલ નહીં કરતા હોય ને તમે વિડીયો તો આપજો વિડીયોમાં સ્ક્રોલ ન કરો હા આ સ્ક્રોલ થાય જ ને. વિડીયો ચાલુ છે. વિડીયો બતાવો વિડીયો જોવા આવે છે તો પણ ના તમે આપણે ભણવાનું છે ને પેલા બતાવો લાસ્ટ જવું ન પડે હો પછી મારે. હવે શાંતિથી બેસું એના કરતાં થોડીક નિરાત રાખો. આપું જોવાનું ન હોય આપવાનું. હે આ ઓવરફ્લો સુધી બસ તો પાછું જવાનું સીધું. મેમરી કાર્ડ ઓવરફ્લો સુધી બધાને લખાઈ ગયું છે. ઝડપ કરો ને થોડુંક. જો ને ખૂબ મારે ઓવરફ્લો સુધી હવે લખાઈ ગયું છે બધાને. મોબાઈલ સ્વિચ ઓફ હે ને? સ્વિચ ઓફ હે ને? કેમ સ્વિચ ઓફ કર હાલ. લઈ લઈશ હું.
મોબાઈલ સ્વિચ ઓફ હોવા જોઈએ બધાને. હું ગમે ત્યારે આવીશ, પછી આપીશ જ નહીં. કેમ ના સ્વિચ ઓફ કરતા તમે બધા? ડેઈલી કહેવાનું આ સાયલેન્ટ કરવાનું નથી ભૂલાતું. સાયલેન્ટ નથી જો મારું ફોન સાયલન્ટ છે. હે હા ઉપર બાકી રહી ગયું. હમણાં સ્ક્રોલ કરો. હા હા પણ શાંતિ તો રાખો, બાકી એને લંબાવી નાખીશ. આજ ભલે કહી દઉં, નેક્સ્ટ ટાઈમ કરતો ને આ વસ્તુ. હો? નેક્સ્ટ ટાઈમ ગરમી જો થાય આમાં ન લેવો બીજી હા ગરમી થાય બહુ ગરમી થાય ધીમે ધીમે સ્ક્રોલ કરો, નીચે નીચે ધીમે ધીમે સ્ક્રોલ કરો, વિડીયોમાં આવી જાય. ઝડપ કરજો લખવાવાળા. અહીંયા સુધી કેટલાને પૂરું થઈ ગયું? બાકી કેટલાને છે? ઝડપ કર. તારે એકને જ બાકી છે. બોલતા ને હોય કે હવે હું કહીશ તમને, તમારે નથી કહેવાનું. બધું લખવા આપીશ તમને. હા બીજી વાર રાખશે ફ્રેન્ડને ફરવાનું સરસ. કેટલાને બાકી છે? અરે ભાઈ દઈ દે હા સર ધીમે ધીમે સ્ક્રોલ કરી નાખો ને. હા ભાઈ એક વસ્તુ છે, હું વિડીયો આપું છું. અધરવાઇઝ જેને લખવો એને હું પછી લખવા આપીશ. મારું લેપટોપ લઈ જાજો. રેડી? આખી વસ્તુ હું વિડીયોમાં નાખી દઉં છું હવે. અટાણે દેતા જાઓ હા અત્યારે જ આપું છું.